બંને હથેળીનું ઘર્ષણ, આંખો સાથે આવનાર મુદ્દા કાયમ માટે રાખજો. સરસ ટીમ છે જોઈ શકે. ચાલો આમાં બધા સલાડ આવી જાય. બધાએ જે સાથ સહકાર આપ્યો છે એના માટે તમારા બધા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આવી અને આટલો ટાઈમ કાઢ્યો છે એના કારણે લેડીઝને પણ ટાઈમ ન જોઈએ. જેન્ટ્સ તો કે જ છે કે અમે નવરા નથી થતા, પણ તમે જે ટાઈમ કાઢીને યોગ પણ કરો છો, યોગ સાથે જોડાયેલી દરેક પ્રવૃત્તિની અંદર પાર્ટિસિપેટ થાવ છો. બીજા અહીંયા જે ખાલી આજની જે પ્રવૃત્તિ છે એની અંદર જે પાર્ટિસિપેટ થાય છે એને ખાસ કહેવાનું કે આ બહેનો સાથે જોડાજો, આ જીવિકા બહેનો સાથે જોડાજો યોગ સાથે પણ, કે જેમાં આવી અવારનવાર ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે જે તમારા સ્વાસ્થ્યને લગતી જ હોય. એના અંતર્ગત જ કોઈ પણ કાર્યક્રમ થાય છે એ આપણા સ્વાસ્થ્યને અનુસૂચિત છે. તો અહીંયાથી સાથ સહકાર આપજો. આપણા જેન્ટ્સ, આપણા ઘરે પણ ભાઈ અને દીકરાઓ છે, બીજા લેડીઝ છે, આપણા પડોશી છે, એ પણ બધા આ રીતના દરેક કાર્યક્રમની અંદર જોડાય એવો અમારો આગ્રહ છે કે તમે બધા જોડાઓ અને બીજાને પણ આમાં જોડો. આજની જે કોમ્પિટિશન છે એની અંદર તમારું જજમેન્ટ કેવી રીતના થયું છે એ આવનાર જે જજ છે એ ડિક્લેર કરશે અને એની સાથે એનું મહત્વ પણ સમજાવી દેશે. ઓર્ગેનાઇઝ કર્યું અને એમાં જે તમે બધા સાંજોકો એટલો સપોર્ટ આપ્યો આટલી પૂરી સંખ્યામાં, એ સૌથી વધારે ધન્યવાદ. અને આજે આ ઇનામ આપણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ તો સૌથી પહેલાં તો તમે દરેક છે ને એ દરેક સ્પર્ધક દરેકને નંબરને પાત્ર જ છે. અહીંયા કોઈ એવું નથી હાર જીત કોમ્પિટિશન નથી. તમે અહીંયા આવીને પ્લેટફોર્મ અહીંયા આવ્યા અને આ કર્યું એ જ તમારા માટે સૌથી ધન્યવાદને પાત્ર છે. ભાગ લીધો એ જ મહત્વની વાત છે કે ના ભાગ લીધો એટલે સારી. હવે સૌ પહેલાં આપણે છે ને કોન્સેપ્ટથી સ્ટાર્ટ કરશું. એમાં સૌ કોન્સેપ્ટમાં ફર્સ્ટ નંબર આવે છે પહેલાં. એક નંબર ટોપન બોલવું છે. શરદીનો કોઠો હોય કે કફ પિત્ત વાયુ કંઈ પણ હોય, પણ એ એક એવું ફ્રૂટ છે કે બધાને સૂટ કરે છે. અને એનું જે ચોપિંગ ઓછા વેજીટેબલ્સમાં એને જે એરેન્જ કર્યું છે એના માટે, અને આને દાડમ ને કેપ્સિકમ એ બી ન્યુટ્રિશન વાઇઝ એમ કે બેસ્ટ કહેવાય એટલે એ વેલિડ થયા છે. કલર વ્હાઇટ ગ્રીન અને કોમ્બિનેશનને જે ફ્રેશનેસથી આખું જે એમ કહેવાય ને કે ફ્લેગનું એક ફિનિશિંગમાં પણ એના માર્ક્સ અમે કલર કોમ્બિનેશન છે, ફિનિશિંગ છે, ફ્રેશનેસ છે સલાડનું, એ બધું જ અમે જોયું છે એટલે વેલિડ થયા છે. કર્યું છે કે આખું કોકોનટનું ટ્રી કેમ ક્રિએટ કરી એમ એને ખાલી ફ્રૂટનો યુઝ કર્યો છે. માનો કે તમે કોઈ ફરાળ કરો છો કે ખાલી ફ્રૂટથી તમે ફાસ્ટિંગ રાખો છો, આપણી બોડી ડિટોક્સ કરવા માટે વીકમાં એકવાર ફ્રૂટનો ઉપવાસ રાખો છો તમે, તો ત્યારે તમે આવી રીતે ક્રિએશન કરી અને બધા જ ન્યુટ્રિશન મળે. જેમ કહે છે કે એક એપલ ડેઈલી ખાઓ તો 100 ડૉક્ટરથી તમને દૂર રાખે. બનાના કેલ્શિયમનું, બોરમાં પણ એ જ ન્યુટ્રિશન વેલ્યુ મેન્ટેન થાય છે એટલે એ રીતે વેલિડ થયા છે. થેન્ક યુ. કર્યું છે ઓરેન્જ અને દાડમ. દાડમ હાઈએસ્ટ એની ન્યુટ્રિશન વેલ્યુથી છે, પ્લસમાં એને ઓરેન્જની છે ને આખું એટ્રેક્ટિવ લુકથી એરેન્જ કર્યું છે
એટલે એના માટે થઈને લુક્સ અને ન્યુટ્રિશનથી વેલિડ થયા છે. થેન્ક યુ. મેરેજમાં આજકાલ એમ કે જાજી વસ્તુ ડીશ એમ કે ચલો 2,500ની ડીશ છે, બહુ ફાઇન છે, પણ 70% વેસ્ટ ઓફ થતું હોય છે. એટલે અહીંયા એ રૂલ્સ પ્રમાણે જુઓ તો એને લિમિટેડ સબ્જીમાં એકદમ એટ્રેક્ટિવ ડેકોરેશન કર્યું છે અને બધા જ વેજીટેબલ્સ એવા છે કે ડાયાબિટીસના પેશન્ટ હોય ને એના માટે બેસ્ટ ઓપ્શન છે. બધી રીતે બહુ fine કર્યું છે. એને જે એક અત્યારે એમ કે ને કે પલ્સીસ એ આપણું એમ કે એક ગ્લુકોઝની બોટલ જેવું કામ કરે છે. મોસ્ટલી આપણે ઘરે સ્પ્રાઉટ કરી પલ્સીસ કરી, જ્યારે મોટા સિટીમાં કેવો ટ્રેન્ડ છે કે સવારમાં વોકિંગ કરવા જશે ને સ્પ્રાઉટનું વાલ ખાતા આવશે, અને એમને ખરેખર બહુ જ ફાઇન બધા પલ્સીસ એટલા સરસ યુઝ કર્યા છે અને એમાં વેજીટેબલ્સ ને એ બધું મસાલો કરીને એકદમ ફાઇન કર્યું છે, એટલે વેલિડ થયા છે. મસાલા છે ને લીંબુ નહીં. પ્લસ સ્પાઇસીસમાં એમને બહુ સરસ પ્લસ પોઈન્ટ મરી પાવડર યુઝ કર્યું છે, પેપર પાવડર, ઈ સજ્જર પાવડર ને પેપર પાવડર બે બહુ ઈ એક એનો પ્લસ પોઈન્ટ છે. થર્ડ એને છે બાપાનું થીમ આપ્યું છે માઇન્ડ બ્લોઇંગ. એમ કહેવાય ને કે શુભ શરૂઆતમાં સ્થાપન કર્યું એમને વટાવતી. શુભ શરૂઆત હોય તો ગણપતિ ગજાનંદ દાદાથી કરીએ ને એવી શરૂઆત એમને કરી છે. ફાઇન, કોંગ્રેચ્યુલેશન. ખૂબ સરસ. ઘણા જો બધાને એક જ સરખો સમય આપેલો છે, દરેકને એક જ સરખું ઇન્સ્ટ્રક્શન હતું, અને છતાંય ઘણા બધા વેજીટેબલ અને ફ્રૂટ્સનો ઉપયોગ કરી